प्रतिस्थिते लय करे वेदो स्तुति उच्चरे जैनारोमसु छिद्रमायणुषमा ब्रह्मांड कोटि परे मायाकार रविशसि सुरगणो आज्ञानलोपेक्ष एवायक्षरधामनायधिपति श्री स्वामिनारायण वाणी अमृत थी भरी मधु समी संजीवनी लोक दृष्टि मां भरी दिव्यता निरखता सुदेव्य भक्तो हये हेत भर्यो मिठो जननी सुने हस्य मुखे वशो ते श्रीनानजी योगीराज गुरु ने नित्य परम पूज्य अक्षर बिहारी स्वामी जी, निर्मल स्वामी जी, पूज्य साहेब, मंचस्थ पधारेल समग्र आत्मीय समाजना दिव्य मुक्तो, पूज्य दिनकर भाई, समग्र युवा मुक्त समाज, एक बात हूँ कायम કર્યા કરું છું વર્ષોથી, અને આપણે બધાએ ઝીલવાની છે. એ ભગવાન સ્વામિનારાયણની અપેક્ષા છે. મહારાજે વદનાથ પ્રથમ 18માં લખ્યું, સર્વશાસ્ત્રના સાર સ્વરૂપે સર્વશાસ્ત્રના દોહન સ્વરૂપે જીવનું બિચારા આત્માનું ખૂબ રૂડું થાય એવી મંગલકારી ભાવનાથી અદ્ભુત કરુણાવાચક શબ્દો વચનામૃત પ્રથમ 18માં પ્રભુએ જ્યારે વહાવ્યા છે ત્યારે એ પરમપિતા પુરુષોત્તમ નારાયણ સહજાનજી મહારાજના આત્માને વિશે પરમ ઠંડક થાય. એટલા માટે પ્રથમ 16 અને 18 પ્રમાણેનો વિવેક, વચનામૃત પ્રથમ 18માં ઇન્દ્રિયોના વિવેકની વાત લખી છે. વચનામૃત પ્રથમ 16માં અંતઃકરણના વિવેકની વાત લખી છે. વચનામૃત પ્રથમ 27, 37, 62માં કરતા હરતા નિષ્ઠાની વાત લખી છે. આ વચનામૃતો તરફ નજર રાખીને દરરોજ પ્રાર્થના કરવાની છે, હે પ્રભુ અમને એવો બુદ્ધિયોગ આપો જેના ફળ સ્વરૂપે અમારી ઇન્દ્રિયો પોઝિટિવ થાય, વિવેકી થાય, પવિત્ર થાય. અમને એવો બુદ્ધિયોગ આપો જેના ફળ સ્વરૂપે પ્રથમ 16 પ્રમાણે અમે એક નિર્દોષ બુદ્ધિથી જીવીએ. અમને એવો બુદ્ધિયોગ આપો, સમાજ અને સંસારમાં પ્રસંગ બનવાના છે જ. પરણ્યા છો, ઘરમાં પ્રસંગો બનવાના છે જ, ઓફિસમાં પ્રસંગો બનવાના છે જ, મંડળમાં પ્રસંગો બનવાના છે જ. આપણે બધા એક શબ્દ અહીંથી લઈને ઊભું થવાનું છે. જિંદગીનો સમય બગાડવો નથી. ભગવાને વચનામૃતમાં 7, 10, 15 વચનામૃતમાં લખ્યું છે, હું દિવ્ય છું, તમે સૌ દિવ્ય છો. મધ્ય 13માં તો પ્રભુએ હદ કરી રાખી છે. હૃદય આકાશને વિશે તમે નિરંતર બેઠેલા છો, હું જોઉં છું, તમે બધા જ અક્ષરધામના છો.
આવી અદ્ભુત વાત મહારાજે લખી. ભગવાન સ્વામિનારાયણે જ્યારે કહ્યું કે હું હૃદય આકાશને વિશે જ્યારે ધ્યાન કરું છું ત્યારે મારા હૃદયને વિશે તમે સૌ બેઠેલા છો. બાપ રે બાપ, ભગવાન અક્ષરધામના, આપણે સૌ અક્ષરધામના. આપણે બહુ ભાગ્યશાળી છીએ. બધું જ સહેલું છે. મદ્રાસના કિનારે માછીમારો પાસે ખૂબ પૈસો છે. હું અરેબિયન ગલ્ફના 7 કન્ટ્રીમાં ફરવા ગયો હતો. મને 2-4 મિત્રો મને લઈ ગયા. ખૂબ પૈસો. ઈરાક, ઈરાનની ભૂમિ, ત્યાં નાના નાના મુસ્લિમ ટાપુઓ, ખૂબ પૈસો છે. પણ આપણે ક્યાં સુખી છીએ કે પ્રભુએ અદ્ભુત વરદાન આપી દીધા. 7 દુકાળ પડે પણ અન્નદોતને વેર નહીં થવા દો. પ્રભુએ આપણા રોટલા માથે નિરાશ થઈ ગઈ. પ્રભુએ રોટલા લીધા, માથે જ લીધા. આપણી ફરજ છે કે પ્રથમ 16-18 પ્રમાણે વિવેક રાખવાનો. ઇન્દ્રિયોનો વિવેક રાખીએ, આંખ કાન જીભને વિવેકી બનાવીએ, પોઝિટિવ બનાવીએ, રાખીએ. પ્રથમ 16 પ્રમાણે ગુણ ગાઈએ, દરેકનો ગુણ જ લીધા કરીએ. ભગવાનને સંતના વચન છે ક્યારે સંશય કરીએ જ નહીં, કરીએ જ નહીં. આપણે આટલું જ કરવાનું છે. જેના ફળ સ્વરૂપે અંતઃકરણમાં શુભ વિચાર પ્રગટે. અહીંયા નરી ગંદકી છે, અહીંયા હોળી છે, અહીંયા અંધારું છે. અહીંયા અંધારાને બદલે પ્રકાશની જ્યોતિ પ્રગટાવે છે. રજોગુણ તમોગુણના ગંદા વિચારોને બદલે આપણે શુભ વિચારો, પવિત્ર વિચારો, નિર્દોષ બુદ્ધિના વિચારો, આત્મીયતાના વિચારો, મા બાપની સેવા કરવાના વિચારો, સમાજની સેવા કરવાના વિચારો અહીં પ્રગટાવા છે. એટલા માટે આપણે સમયો કરીએ છીએ. આજે આપણે બધા જે આવેલા યુવકો, અમરીશો, ઋષિ પત્નીઓ, એ બધાએ દ્રઢ સંકલ્પ એ કરવાનો છે, જ્યારે આપણે દિવસ દરમિયાન આંખ કાન જીભથી નપાસ થઈએ ત્યારે રડીને રાત્રે ભજન કરવાનું છે. ધ્યાન રાખજો. નો ઓલ્ટરનેટિવ. આંખથી નપાસ થઈએ, કાનથી નપાસ થઈએ, જીભથી નપાસ થઈએ. હું આનંદમાં અભ્યાસ કરતો હતો વર્ષો પહેલા, 59ની વાત કરું છું. 54માં તો જેસમનેન કોલેજ છોડી પછી બાપાની સાથે આનંદ આવવાનું થતું. હું તો 10 વર્ષ આનંદ રહ્યો. મારા મિત્રો સાથે દોસ્તી, મેં મારા મિત્રના એક લગ્નમાં ગયો. હું સ્ટેશન પરથી એક શ્રીજી સ્વરૂપ સ્વામીજી બુચાસન મંદિરના કોઠારી બીમાર હતા. એમની સેવામાં હતો. સાંજના હું ઘર તરફ જતો હતો. મારો એક મિત્ર, એના જાનમાં લગ્નમાં હું ગયેલો. અંગત મિત્ર, રેવનદાસજી ખડકીનો એ મિત્ર. એની મિસિસની સાથે, એના ઘરવાળા સાથે સ્ટેશન તરફ જાય. હું કોકના દવાખાનામાંથી નીકળ્યા અને હું સ્ટેશનથી ઘર તરફ જતો હતો. મારે એને 100 ફૂટનું અંતર છે. એની મિસિસ તો એની સાથે જાય છે જ, પણ એ બળદની નજર એક દીકરી તરફ, એક દીકરી સ્ટેશનથી આમ ગામ તરફ જતી હતી. તે પેલાની નજર પેલી દીકરી પર ઠરી. હું દૂરથી જોતો હતો. પછી નજીકમાં આવ્યો, એના નજીક પહોંચ્યો. હું આમ જતો હતો, એ સ્ટેશન તરફ જતો. એની વાઈફ બાજુમાં ઉભી હતી. એક ગાલ પકડીને 2 મારી દીધી અને તરત બોલ્યો, મેં કહું તું પરણીને હમણાં જઉં છું. રોડ પર જતી દીકરી તરફ તને જોવાનો શું અધિકાર છે? બિચારો હાથ જોડી દીધા. હા, શાલી સભા ભરતો હતો. આપણે બધા યુવકોએ ખૂબ ધ્યાન રાખવાનું છે.
આંખ કાન અને જીભને આપણે વિવેકી બનાવવા માટે જન્મ્યા છે. આંખ કોઈને ન અપાય, આંખ પ્રભુની છે. મા જેવા સંતોના દર્શન થાય, પવિત્ર હરિભક્તોના દર્શન થાય, માતા પિતાના દર્શન થાય, ધાર્મિક માણસોના દર્શન થાય, ધર્મદાન જીવનાર વ્યક્તિઓના દર્શન થાય. આંખ કાન જીભ એટલા માટે, આંખ યોગ્ય જુએ, કાન યોગ્ય સાંભળે, જીભ યોગ્ય બોલે ને ખાય. આજે આપણે બધાએ સંકલ્પ કરવાનો. હું દરરોજ સંકલ્પ કરાવડાવું છું. આટલું વિવેકી ન બને તો શું? તમે એને ઢોરમાં કોઈ ફેર નહીં. જાગજો. આંખે કરીને યોગ્ય જોવાનું, કાને કહીને યોગ્ય સાંભળવાનું, જીભે કહીને યોગ્ય ખાવાનું ને બોલવાનું. આટલું જ પાકું રાખીશું. વચનાત પ્રથમ 18 ઇન્દ્રિયોનો વિવેક, પ્રથમ 16 અંતઃકરણનો વિવેક, પ્રથમ 27 62 નિષ્ઠાના વચનાત. ઘરમાં હંમેશા કોઈ પણ યુવાન એની ઘરવાળી આગળ નપાસ થવાનો, કોઈ પણ વ્યક્તિ પરણ્યો છે એની ઘરવાળી આગળ નપાસ થવાનો. ઘરવાળી કદાચ એને મિસિસ કદાચ સંજોગો નથી, એની રીતની અને એના ગમતા પ્રમાણે એની સમજણપૂર્વક એ કદાચ ન બોલી હોય એટલે પેલા ભાઈનું મશીન ફાટવાનું. આપણે જાગીએ, આપણે નપાસ થવું નથી. કરતા હરતા માણી એની સાથે મીઠાશથી વાતો કરવાની, મંડળમાં મીઠાશથી વાતો કરવાની, ઘરમાં મધર ફાધર સાથે મીઠાશથી વાતો કરવાની, પરણ્યા હોય તો તમારી ઘરવાળી સાથે મીઠાશથી વાતો કરવાની. આપણે ભૂલવાનું નથી. આપણે સુરતના સમયા તરફ જવું છે. આ વર્ષે અહીંયા સમય ઉજવ્યો આપણે. આવતી સાલ બાકરોલની ધરતી પર વિદ્યાઘર ઉજવવાના. પછીની સાલ સાબરકાંઠામાં આપણે સમય ઉજવવાના, આદિવાસી એરિયામાં. પછીની સાલ છેલ્લો સમય સુરત. પછી તો જે સમય કોઈ બીજું પ્લાનિંગ કરીને આપણે જીવ્યા કરીશું. 3 સમયા સુધીમાં વિદ્યાનગર, સાબરકાંઠા, જય સ્વામિનારાયણ, સુરત, આપણી પાસે 3 વર્ષ છે. પ્રથમ 18 પ્રમાણે ઇન્દ્રિયોના વિવેક માટે દરરોજ નફો તો કાઢવાનો. આંખે કરીને કેટલા ડાફોરિયા માર્યા, અયોગ્ય શું જોયું, કાને કઈ અયોગ્ય શું સાંભળ્યું, જીભે કઈ અયોગ્ય શું બોલ્યું ને ખાધું. મેં કુરાન ને બાઇબલ વાંચ્યા છે. મારી પાસે 4 પ્રકારના કુરાન છે, 3 પ્રકારના બાઇબલ છે. કોઈ જગ્યાએ અયોગ્ય ખાવાનું લખ્યું નથી. નથી ઇસ્લામ ધર્મમાં લખ્યું કે નથી ક્રિશ્ચિયાનિટીમાં લખ્યું. કોઈ જગ્યાએ અયોગ્ય ખાવાનું લખ્યું નથી, અયોગ્ય જોવાનું લખ્યું નથી, અયોગ્ય બોલવાનું લખ્યું નથી. આપણે બધા જાગીએ. આપણે તો ગુજરાતની ધરતી પર પ્રભુએ જન્મ આપ્યો, આપણે બહુ નસીબદાર છે. હું કાયમ વાત કરું છું, છતાંય તમને કદાચ ખબર ન હોય તો વાત સાંભળી લો. ગુજરાત એક એવી ધરતી છે, 5 અવતાર પુરુષો યુપી અને બિહારની ધરતી પર પ્રગટ્યા. આપણા બહુ ભાગ્ય છે જેના ફળ સ્વરૂપે 5 અવતાર પુરુષો ગુજરાતની ધરતી પર આવ્યા. એવા આપણે કેવા નસીબદાર કહો. શું જોઈએ? આપણા જેવા ભાગ્યશાળી કોઈ ધરતી પર નથી, દેવતાઓ નથી. રામજી એમના પોતાના દીકરા લવકુશને જ્યારે ગાદી બેસવાનો સમય આવ્યો ત્યારે સુરેન્દ્રનગર ને હળવદની વચ્ચે યજ્ઞ કરી ત્યાં જનોઈ આપેલી લવકુશને. ભગવાન મહાવીર શેત્રુંજય પર્વત પર કઠિન તપસ્યા કરવા આવી ગયા. ભગવાન શિવ બનારસની ધરતી પર પ્રગટેલા ભગવાન શિવ વેરાવળની ધરતી પર 5 વર્ષ કઠિન તપસ્યા કરી. કૃષ્ણ પરમાત્મા દ્વારકા આવીને રહ્યા. ભગવાન સ્વામિનારાયણ છપૈયાથી અયોધ્યાથી દૂર 76 કિલોમીટર દૂર છપૈયા એક નાનકડા ગામમાં પ્રગટી. છપૈયા રહ્યા, મા બાપની સેવા કરી, બનારસમાં થોડું ભણ્યા. 11 વર્ષ 4 મહિના ને 3 દિવસ થયા એટલે ઘર છોડી દીધું. હિમાલયની ગોદમાં બિચારો એક રખડતો. બરોબર સાંભળજો વાતને. પતિઓ સાધુ, પાસ નીકળતું હતું.
રહેવાતું નહોતું. માખીઓ ચારે બાજુ એની પાછળ પડી ગઈ હતી. ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી 50 ફૂટ દૂર આમ હિમાલય ઉતરીને નીચે જઈ રહ્યા હતા. પેલા દર્દીલા સાધુએ બૂમ પાડી, લડકા અહીંયા આવ. નાની ઉંમર હતી, 13-14 વર્ષની ઉંમર. બેટા અહીંયા આવ, લડકા અહીંયા આવ, હું દુઃખી છું. બરોબર વાતને સાંભળજો. પ્રભુ પહોંચ્યા. એ દર્દી 12-13 વર્ષના ભગવાન સ્વામિનારાયણની નાનકડી ઉંમરે બાળક પાદળા લસોટિયા ચોપડવા માંડ્યું, મોરાનિયા લસોટિયા ચોપાડવા માંડ્યું. 2-2.5 મહિનામાં એનું ભારત બદલી નાખ્યું. પ્રભુ એને સુખી કરીને નીકળ્યા. બરોબર વાતને સાંભળજો. પેલા એ ભજન નહોતું કર્યું અને ખબર બી નહોતી કોણ સ્વામિનારાયણ છે. એને સુખી કરી નાખ્યો. ત્યાંથી નીકળીને જય સ્વામિનારાયણ ગોપાલ યોગીના આશ્રમમાં રહ્યા. એક ભગવાન મર્યાદા પુરુષોત્તમ કૃષ્ણ પરમાત્માએ ધરતી પર આવીને અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો. અને બીજો અષ્ટાંગ યોગ ગોપાલ યોગીને ભગવાન સ્વામિનારાયણે સિદ્ધ કરાવ્યો. કેવા સમર્થ ભગવાન સ્વામિનારાયણ હશે. ગોપાલ યોગી પાસે ભગવાન સ્વામિનારાયણ 15 વર્ષના 14 વર્ષના ભગવાન સ્વામી એક નાનકડા નીલકંઠ બાળક અષ્ટાંગ યોગ સિદ્ધ કરવા બેઠા. 5 સ્ટેજ સુધી પહોંચ્યા. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે શું? આંખ અંદર પ્રભુ જુએ, ડાફોડિયા ના મારે. કાન અંદર આત્મામાં રહેલા ભગવાનનો અવાજ સાંભળે. જીવ અંદર આત્મામાં રહેલા પરમાત્માનો સ્વાદ માને. આંખ કાન જીભ પ્રભુ સન્મુખ રહે. આપણે યુવાનોએ બહુ ધ્યાન રાખવાનું છે. પેલા પતિયા સાધુ એને નહોતું કર્યું ભજન, નહોતી કરી સેવા, એને કઈ ખબર જ નહોતી. પણ એનું પ્રારબ્ધ બદલીને પ્રભુ એને સુખીઓ કરી નાખ્યો. બીજી બાજુ ગોપાલ યોગી 5 સ્ટેજ સુધી પહોંચ્યા હતા. પણ ધ્યાન ધારણા અને સમાધિના સ્ટેજ પર જય સ્વામિનારાયણ કૃપા કરીને 16-17 વર્ષની ઉંમરના ઘનશ્યામ મહારાજ ગોપાલ યોગીને કે ગુરુદેવ હું તો જઈશ, પણ આજે બેસો, હું તમારા માટે ભજન પ્રાર્થના કરું. આંખ સામે બેસાડ્યા, આંખ બંધ કરાવડાવી, કૃપા કરી નાખી. ધ્યાન ધારણા અને સમાધિમાં લઈ ગયા, મફતમાં લઈ ગયા. એનું મન બુદ્ધિમાં ધ્યાન વાસિત થઈ ગયું. ધ્યાન ખૂબ અઘરું છે. તમે આંખ બંધ કરજો તો ક્યાંના ક્યાંય પહોંચી જશો. આઈસ્ક્રીમ ખાવા જતા રહેશો, કોઈને મળવા જતા રહેશો. પ્રયત્ન તો કરજો સવારના પૂજામાં. ધ્યાન ધારણા અને સમાધિ આત્માને વિશે. અહીંયા એક પ્રકાશનું સ્વરૂપ છે, જ્યોતિર્મય. વી આર ડિવાઇન, વી આર એબ્સોલ્યુટ, અવર સોલ ઇઝ એબ્સોલ્યુટલી ડિવાઇન. આપણો જે આત્મા છે દિવ્ય છે. આત્મા હૃદય આકાશ વિશે બેઠો છે. એનાથી લઈને બોલીએ છીએ, ચાલીએ છીએ, વિવિધ પ્રકારના સ્વાદ માનીએ છીએ. અહીંથી નીકળ્યો એટલે જય સ્વામિનારાયણ સીધી સ્મશાન યાત્રા લાખોની નીકળે છે, તમને બધાને ખબર છે. એ આત્માને સુખી કરવો છે આપણે. એ સત્સંગ અને ભક્તિથી આપણો આત્મા સુખી થાય. આંખ યોગ્ય જુએ, કાન યોગ્ય સાંભળે, જીભ યોગ્ય બોલે. એટલા માટે સત્સંગ સત્સમાગમ પાકો રાખજો. ડાફોરિયા મારવા માટે આંખ નથી આપી, લવરી કરવા માટે જીભ નથી આપી, અયોગ્ય સાંભળવા માટે કાન નથી આપ્યા. આપણી ફરજ છે. 3 વર્ષ બાકી છે, 3 વર્ષ. આવતી સાલ વિદ્યાનગર ભેગા થઈશું. 1 વર્ષમાં જ્યારે નપાસે રાત્રે ભજન કર્યા છે, સુવાર નહીં, આંખ ડાફોરિયા મારે, રાત્રે 15 મિનિટ ભજન કરી લેવાનું. કાન અયોગ્ય સાંભળે, રાત્રે 15 મિનિટ ભજન કરી લેવાનું. જીભ અયોગ્ય બોલે. તમે પરણ્યા છો, તમારી ઘરવાળી કદાચ તમારી રીતે ન બોલી અને એની પર તમારું મશીન ગરમ નહીં થવું જોઈએ. બહુ ધ્યાન રાખજો. આપણે જાગ્રત થઈને નપાસે તો ભજન કરી લેવાનું. પછી સાબરકાંઠા તરફ જવાના, આદિવાસીમાં જવાના, પછી આપણે સુરતના સમયા તરફ. ત્યાં સુધીમાં આપણે 3 વર્ષમાં પ્રથમ 16 પોઝિટિવ બનાવી દેવા છે બસ. પછી 2 વર્ષ પછી 27 62 પોઝિટિવ બનાવીશું. પણ પ્રથમ 16 પોઝિટિવ
અને 27, 37, 62 પ્રમાણેની નિષ્ઠા ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સનાતન કરતા હરતા હિતકારી ને મંગલકારી છે, મારા હૃદયને વિશે અખંડ બિરાજમાન છે, એવી એક નિષ્ઠા રાખીને ભજન કરવાનું છે. મેં હમણાં જ કહ્યું, દરેક વ્યક્તિ જે પરડી છે એના ઘરવાળા આગળ નપાસ થાય જ. એની ઘરવાળી એની રીતે કદાચ ન બિચારી બોલી, એને કદાચ ખોટું લાગ્યું, ઈગો હર્ટ થઈ જાય, થોડું જામી જાય. આપણે જ્યારે આવા પ્રસંગો બને ત્યારે, મંડળમાં જ્યારે પ્રસંગો બને ત્યારે અંદર અંદર મુક્તોની વચ્ચે ત્યારે કરતા હરતા ભગવાનને માનીને ભજન કરજો. નપાસ નથી થવું, થવાય તો ભજન કરજો. આવતી સાલ જ્યારે વિદ્યાનગરની ધરતીમાં ભેગા થઈએ ત્યારે 50% આત્માની યાત્રા પ્રભુ તરફ ચાલતી હોવી જોઈએ. પછી આપણે સાબરકાંઠામાં ભેગા થઈએ ત્યારે 75%, અને પછી જ્યારે સુરત તરફ ભેગા થઈએ ત્યારે આપણે ઇન્દ્રિયો અંતર્ગત પોઝિટિવ હોવા જ જોઈએ. આજથી પાકું કરી નાખજો. મારી વાત તો તમને સમજ પડતી હશે જ. પ્રથમ 16, 18, 27, 38, 100, 150 વખત સમજાવી દીધા છે જ. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન આપણે કેવા નસીબદાર. મેં એમ ન જ કહ્યું, ફરીથી કહું છું, લવ કુશને ગાદીએ બેસવાનો સમય આવ્યો ત્યારે હળવદ સુરેન્દ્રનગરની ધરતી પર એની વચ્ચે રામજીએ યજ્ઞ કર્યો. બાપ રે બાપ. શિવજી બનારસની ધરતી પર ધ્યાન કરવાયા, મહાવીર શેત્રુંજય પર્વત પર ધ્યાન કરવાયા, કૃષ્ણ આવીને દ્વારકા પર રોકી ગયા, ભગવાન સ્વામિનારાયણ આવીને ગઢડા રોકીને જેફ અને અમદાવાદ વડતાલની ગાદીઓ સ્થાપી. 5 સનાતન ચૈતન્ય દિવ્ય સ્વરૂપો, આપણા પ્રાણ જેવા આત્માઓ, કરતા હરતા મંગલકારી મૂર્તિ, સુખાકારી મૂર્તિઓ. આંખ આપણી જેમ જેમ વિવેકી થતી જશે, આંખ કાન જીભ પવિત્ર થશે. અને એટલું જ કરવાનું છે, આંખને યોગ્ય જ્યોતિ કરવાની છે, કાનને યોગ્ય સાંભળતા કરવાના છે, જીભને યોગ્ય બોલતી અને ખાતી કરવાની છે. પછી અંતર્ગતમાં શુભ વિચારો પ્રગટે. નિર્વિકલ્પ સમાધિનું સુખ અહીંયા પ્રગટી જશે. આપણે બહુ મોટી જવાબદારી છે, જે નક્કી કરીને જજો. આપણે લાડવા ખાવા જન્મ્યા નથી, વાહ વાહ કરવા જન્મ્યા નથી. આપણે વિવેકી યુવાન બનવા જન્મ્યા છે, વિવેકી મા બનવા જન્મ્યા છે, વિવેકી ગ્રહસ્થ બનવા જન્મ્યા છે. પ્રથમ 16, 27 નિષ્ઠાના 4 ગુણ. ભગવાનની નિષ્ઠાને તું દિવ્ય ને તારા સૌ દિવ્ય. એક પહેલો પોઈન્ટ. તું કરતા હરતા, બહુ અઘરો મુદ્દો છે. તું હિતકારી ને મંગલકારી. પ્રભુના 4 લક્ષણ છે. પ્રભુ દિવ્ય, પ્રભુના સંબંધવાળા દિવ્ય 1, પ્રભુ કરતા હરતા 2, પ્રભુ હિતકારી 3. હિત જ કરે. કોઈ આપણને 2 શબ્દ મારી બહુ તમે ગરમ નહીં થતા, હિત જ થઈ રહ્યું છે. તમારી ઘરવાળી ગરમ થઈ બોલી નાખ્યું, તમે શાંત રહેજો. તમે તમારું પુણ્ય તમારી ઘરવાળીને નહીં આપી દેતા, પાકું કરી નાખજો. જેટલા પરણ્યા છે એટલા જ યુવાનોએ પ્રથમ 16 ને 18 પાકું નાખવાનું છે. ગ્રહસ્થ હોય જ્યારે ઘરમાં પ્રસંગ બને ત્યારે તમારે શાંત પ્રશાંત રહેવાનું છે. કરતા હરતા એક મહારાજ છે. જીવ ઈશ્વર તનો રે માયા કાર પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. ભગવાન સ્વામિનારાયણ કેવી મસ્તીથી આપણા માટે બોલ્યા છે. આજે યુવકો આવ્યા છે, અમૃત સમાજ આવ્યો છે, તો એ લોકોએ ઠરાવ કરીને જવાનું છે. ફરીથી કહું છું, પ્રથમ 16, 18 પ્રમાણેનું ઇન્દ્રિયો અંતર્ગતનો વિવેક, 27, 38, 62, 4 ને 5 પ્રમાણેની નિષ્ઠા. પ્રસંગો ઘરમાં બનવાના છે જ. હસબન્ડ એન્ડ વાઈફને પ્રસંગો બનવાના છે જ. નાની ઉંમરમાં ભાઈ બહેનની વચ્ચે પ્રસંગો બનવાના છે જ. મિત્રો સાથેના પ્રસંગો બનવાના છે જ. પરણ્યા પછી તો જય સ્વામિને વધારે બનવાના છે જ. અને પ્રસંગ તે વખતે ધીરજ રાખીને આપણે ભજન કરવાનું છે. આપણે પાસ થવું છે. પ્રભુ હૃદયની વિશે બેઠા છે, બાપા બેઠા છે. એ હૃદય આત્માને વિશે રહેલા ભગવાન સ્વામિનારાયણ એમને કરતા હરતા માનીને આનંદમાં રહેવાનું. તું દિવ્ય, તારા સૌ દિવ્ય, તું હિતકારી, તું મંગળકારી અને તું કરતા હરતા. આ 4 શબ્દો સાથે અહીંથી ઊભું થવાનું છે. જે યુવકો નવા આવ્યા છે તે મંડળમાં જવાનું નક્કી કરે. દીકરાઓ સરસ મંડળ ચલાવે છે, રવિવારની સભાઓ.
યોગીમાંથી આજ્ઞા પ્રમાણે ઘણા મંડળો ચાલે છે. જે મિત્ર, જે બધા દીકરાઓ આવ્યા હોય ફ્રેન્ડ સર્કલને મુતાબિક એક મિત્રના મિત્રતાને દાવે બધા આવ્યા હોય, તમે સત્સંગમાં જરૂરથી રહેજો. આપણે શુભ વિચારો પ્રગટે, અહીં ગંદકી ન જોઈએ. આત્માનો છે ત્રણ ચીજ ન જોઈએ, ગંદકી ન જોઈએ, અશુભ વિચાર ન જોઈએ. એક, ઈજરાને અશુભ વિચાર નથી ગમતા, તો આપણને ક્યાંથી ગમે? આપણે સત્સંગી છે. અહીં રજોગુણ તમોગુણના એ વિચાર ન જોઈએ. એક, અહીં સાચો પ્રેમ પ્રગટાવો છે. બે, અને ચિંતા રહિતના જીવનમાં જવું છે. કોણ મૂર્ખાને ચિંતાવાળું જીવન ગમે? એક ચિંતા રહિતનું જીવન પ્રગટાવવું છે. એટલા માટે સત્સંગ, એટલા માટે આપણી સભા, એટલા માટે આપણે શિબિરો. આપણે દુઃખી થઈને મરવું નથી, હોશિયારા થઈને મરવું નથી. કરોડ વિષયનું દુઃખ મને આવું મારા હરિભગતને નહીં, સામાન્ય મસ્તીથી ન ફરીએ. એક વિષય નહીં, મને 3 વાર વિષય કહું તો ખેડૂતનો દીકરો 4 લેવા જતો ને 4 જાતે વાળતો હતો. ભેંસ રાખતો અને 4 વાળતો. એક વાર કર્યો તો ત્યાં તે પડ્યો રહ્યો. તે પૂર્વાસોની માં સુતી આવેલી, એટલો બધો વિષય ચડી ગયેલો. પાછો જે સમને ઉતરી ગયો 2-3 કલાક પછી. ફરી બીજી વાર કરેલો, પછી ત્રીજી વાર, અરે દશા બેસી ગયેલી. અને જ્યારે ભગવાન સ્વામિનારાયણનું સૂત્ર વાંચ્યું, સાંભળ્યું, કરોડ વિષયનું દુઃખ મને આવો, મારા હરિભગતને કેવા કરુણા નિધિ. હું ઘાયલ થઈ ગયેલો. 3 કલાક સુધી મારી આંખ ઉઘડી નહોતી. એક વિષય એવો કર્યો હતો. કરોડ વિષયનું દુઃખ મને આવો, બાપ રે બાપ. મને 5 કર્યા હોત કે તો મરી જાત. આ તો ભગવાન સ્વામિનારાયણને કેટલું અદભુત કરુણા વાક્ય બોલ્યા. કરોડ વિષયનું દુઃખ મને આવો, મારા હરિભગતને નહીં. 7 દુકાળ પડે પણ અન્નદત્તને વેર નહીં થવા દો. પણ આપણી શરત છે, નિષ્ઠા પાખીને સમ સુહૃદ ભાવ એકતા. આપણે નિષ્ઠા સભા, આપણે શિબિર કરી એક નાનકડી. હવે આજે આપણે આવ્યા, એક સંકલ્પ કરીને જવાનું છે. પ્રથમ 16-18 પ્રમાણે ઇન્દ્રિયો અંતકરણનો વિવેક પાકો જ રાખવો છે. એક, ઘરમાં કે મંડળમાં ગમે તેવા પ્રસંગ મને કરતા હરતા માનીને જીવી લેવું છે. કોઈનો અભાવ નથી લેવાનો. જીભે કરીને ક્યારે બોલવાનું નથી, અભાવની વાત કાઢવાની નથી. નીકળી જાય ઘરે જઈને 1 ટંક ઓછું ખાવાનું. બરોબર જાગ્રત રહેજો. 3 વર્ષમાં સુરતની ધરતી પર મસ્તીથી, પ્રેમથી, આનંદ સભર રહીએ. સુરતનો સમય ઉજવવા જવો છે. આ ઉદાસીનતાથી નહીં. ત્યાં સુધી અંતઃકરણનો દેવ હાથે પતાવી દેવું છે. 3 વર્ષમાં સુરત પછી જય સ્વામિનારાયણ. આપણે મસ્તીથી જીવવાનું, પ્રભુના ગમતા પ્રમાણે સમ સુરતમાં એકતા વધાર્યા જ કરવાનું, વધાર્યા જ કરવાનું. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવ શક્તિ, મેં એમના જ કહ્યું, શિવજી ત્યાં આવ્યા, મહાવીર શેત્રુંજય પર્વત પર આવ્યા, કૃષ્ણ હઠે દ્વારકા, રામજી પેલા મેને બંને દીકરા ટાબોરિયાને યજ્ઞમાં દીક્ષા આપીને લઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ તો જય સ્વામિનારાયણ 2 ગાદીઓ સ્થાપીને જય જયકાર કરી નાખ્યો. વડતાલ અમદાવાદની ગાદી. શાસ્ત્રજી મહારાજને કોટી 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 ધન્યવાદ. સનાતન શુદ્ધ ઉપાસનાનું આપણને એક સદભુત શાસ્ત્રી મહારાજ એવું જ્ઞાન આપી ગયા. આપણે દેહ નથી, હું હરિપ્રસાદ નથી, હું છગન નથી, હું મગન નથી, હું હરમાન નથી, હું અક્ષર બ્રહ્મ છું. આપણામાં ગુણાધ્યાન સ્વામી વ્યાપક છે. જીવ પ્રાણી માત્રામાં ગુણાધ્યાન સ્વામી વ્યાપક છે. અને એના આપણે દીકરા છીએ. ગુણાતીત સ્વામી આપણા મા, ભગવાન સ્વામિનારાયણ આપણા બાપ. આવી એક પરમ ભાવનાથી આપણે જીવી રહ્યું છે. નપાસ થાવતા રાત્રે ભજન કરીને સૂઈ જજો. અને જય સ્વામિનારાયણ. મા જેવા સંતો આનંદના મંદિરમાં યોગી મહારાજ એટલા હસતા હસતા બોલ્યા, ભગવાન સ્વામિનારાયણ જતા જ નથી, જતા જ નથી, જતા જ નથી. 3 વખત જ્યાં બોલ્યા, પેલા ડોહલા જોડે બેસીને વાતો કરતા હતા. 5 વડીલો હતા, તો ચર્ચા કરતા હતા. એટલા બાપા બહારથી આવ્યા. એકદમ બાપા ઊભા રહ્યા ત્યાં 5 વડીલોની આગળ.
એક ભગવાન સ્વામિનારાયણ જતા જ નથી, જતા જ નથી, જતા જ નથી. સંતો મારફત અખંડ પ્રગટ રહે છે જ, રહે છે જ, રહે છે. આપણે કેવા સુખ્યા, અદ્ભુત સંતોનો યોગ થઈ ગયો. આપણે બહુ ભાગ્યશાળી છીએ. આપણી એટલી જ ફરજ છે, આપણું દેહ મંદિર બને ને ઘર મંદિર બને. આપણું વિવેકી આટલું વિવેકી બનાવીએ એટલે દેહ મંદિર બની જાય. અને ઘરમાં આત્મીયતાથી જીવન જીવ. આપણે ગમ ખાવાની છે. ઘરવાળી ગમ ખાય કે ન ખાય, ઘરવાળી તમારી રીતે વર્તે કે ન વર્તે, તમારી મીઠાશ, તમારી ભક્તિભરી ભાવના, એમાં રંશ માત્રનો ફેર નહીં પડવા દેતા. આપણે નપાસ નથી થવું. ઘરમાં પ્રસંગો બનવાના છે જ, મંડળમાં પ્રસંગો બનવાના છે જ. અને તેવી વખતે કરતા કરતા માનીને ભગવત ભાવથી શાસ્ત્રીમાં યોગીમાં દર્શન કરીને, સાહેબનું દર્શન કરીને, ભગવત ભાવનું ભગવત મુક્તોના દર્શન કરીને, એનો સ્વીકાર કરીને અભાવ વગર ભાવફેરમાં જવું નથી. મીઠાશથી જીવી લેવું છે, હલકા ફૂલ થઈને જીવી લેવું છે. આજે એવો સંકલ્પ કરજો. ઘણાએ કદાચ મારી વાતો ન સમજ, હું ગામે આવવા નવરો છું, ચિંતા નહીં કરતા, કોઈ ચિંતા નહીં કરતા. કદાચ મારી વાત ગામ આવવાનું. એક દિવસ 7 ગામ કરતો હતો, હવે 12 કરીશ. ગાડી આવી ગઈ. પહેલો તો જય સ્વામિનારાયણ બસમાં જતો, ટ્રકમાં જતો, તોય 7 ગામ કરતો હતો. હવે તો ગાડી રાખું છું. 8-10 ગામ કરી નખાશે, પણ મરેલા નથી રહેવું, જીવતા રહેવું છે. ભૂલકુની અદાથી જીવી લેવું છે. ભગવાને અદ્ભુત વરદાનો આપ્યા છે, બિંદાસ થઈને જીવવું છે. રંશ માત્ર ચિંતા નથી રાખવી. અશુભ વિચારોને મારી તોડીને ફેંકીને ભાગી દેવા છે. આપણે અક્ષર બ્રહ્મ છે એવા પ્રભાવમાં રહીને આપણે જીવી લેવાનું છે. ધીમે 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 ગભરાશો નહીં. અમારી વાત તમને કદાચ નહીં સમજણ પડી હોય તો આપણે સભામાં જવાનું રાખજો. સંતો ધીમે 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 વાતો પ્રેમ કરીને મા બનીને વાતો કરશે. ઘણાને તો ખબર નહીં પડી હોય કોણ અક્ષર, શું અક્ષર બ્રહ્મ. આપણે અક્ષર બ્રહ્મ છે. શંકરાચાર્ય કયા, આપણે અહમ બ્રહ્માસ્મિ. બુદ્ધને મહાવીર આત્માની વાતો કરીને ગયા. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે તમે અક્ષર બ્રહ્મ છો, તમે ગુણાતીત છો. આપણે બધા સ્વામીના અવતાર જે સ્વામી સ્વરૂપ છે, ગુણાતીત સ્વરૂપ છે, એવા ભાવથી આપણે આત્મા છીએ, અક્ષર બ્રહ્મ છે, ગુણાતીત છે. આ દેહને આપણે કોઈ સંબંધ નથી. અનંત દેહ છોડી નાખ્યા. સમુદ્રમાં જેટલું પાણી છે એટલું માતાનું દૂધ ધાવ્યા છે. હજુ થાક્યા નથી આપણે. ભગવાન સ્વામિનારાયણ વચનાથમાં કહ્યું સમુદ્રમાં પાણી, બાપ રે બાપ. મુંબઈથી અમે બેસીએ તો ત્યાં જતા અમેરિકા પહોંચતા 9-10 કલાક થઈ જાય. 5-7 કલાક તો હાઈએસ્ટ ટાઈમ સમુદ્રમાં જાય. એટલું બધું પાણી 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 કે ફર્યા જ કરી છે. આનંદ સમુદ્રમાં જેટલું પાણી છે એટલું માતાનું દૂધ ધાવ્યા. બાપ રે બાપ. હવે અંત લાવી દેવો છે, હવે છેલ્લો જન્મ કરવો છે. ભગવાનના મા જેવા પવિત્ર સંતોની સાથે દોસ્તી, બસ ખાલી મૈત્રી જ બાંધવાની છે. સંતોને તમારી પર કોઈ ઓર્ડર આજ્ઞા કર્યો જ નથી. સંતો એટલે સરળ હૃદય, સહૃદય, સુહૃદ ભાવ, ભક્તિભાવથી જીવે, ભક્તિભાવથી બોલાવે, ભક્તિભાવથી નમી જાય. અદ્ભુત સંતો, પાદેક સંતો તમને આપ્યા છે. એ સંતોની રીતે સરસ ઉઠાવ લેજો અને બધાએ ભેગા બનીને આનંદ કરજો. નવા જે મિત્રો આવ્યા છે એ બી સભામાં જવાનો પ્રયત્ન કરજો. હું કાયમ કહું છું, ઈજરાની જાનમાં જવું એના કરતાં મરદની સ્મશાન હારી. એટલે હું કહું છું કે મા જેવા સંતોની સાથે દોસ્તી બાંધી દી તો જય સ્વામિનારાયણ. પછી ગર્ભવાસનો તાસ ન, પછી રખડવાનું ના મળે, પછી યાત્રા ચાલતી જ રહે. અહીં હોળીને બદલે દીપોત્સવી દિવાળી પ્રગટાવી છે. અહીં રજોગુણના તમોગુણના વિચારોને બદલે સત્વગુણના દિવ્ય સુહૃદ ભાવના, સંપના, એકતાના, ભક્તિના, ધર્મના વિચારો પ્રગટાવા છે. આત્મીયતાના વિચારો પ્રગટાવા છે. પ્રેમના વિચારો પ્રગટાવા છે. નિર્દોષ બુદ્ધિના વિચારો પ્રગટાવા છે. અને પ્રગટી જશે. સારા મિત્રો રાખજો. એટલે હું કહું છું, ઈજરાની જાનમાં જવું એના કરતાં મરદની સ્મશાન સારી. આજના શુભ મંગળકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ
શાસ્ત્રીજી મહારાજ, યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, મહંત સાહેબ, ડૉક્ટર પ્રમુખ સાહેબ મહારાજ, સૌનાય ચરણારવિંદમાં એક જ પ્રાર્થના છે, અમને એવો બુદ્ધિયોગ આપો, સંતો સાથેની મૈત્રી ઉત્તરોત્તર વધે, અમને એવી બુદ્ધિયોગ આપો, અમે સરળ વર્તીએ, અમને એવો બુદ્ધિયોગ આપો, શિક્ષાપતિ પ્રમાણેનું સંત પ્રધાન અમારું જીવન જીવાય, અમને એવું બુદ્ધિયોગ આપો. હનુમાન ભગવાન સ્વામિનારાયણ બે સનાતન હનુમાનજી દરેક મંદિરમાં, ગણપતિ દરેક મંદિરમાં, કૃષ્ણ પરમાત્માથી તો ગીત શિક્ષાપત્રીની શરૂઆત કરી. સનાતન હિન્દુ સંસ્કૃતિને પ્રભુએ શિક્ષાપત્રી મૂકી દીધી. આપણે બધા જ એક બાપના ભેગા થયા છે. ગણપતિ જેવા સાધુ જોઈએ જ, હનુમાન જેવા સાધુ જોઈએ જ, ગુનાથી જેવા સાધુ જોઈએ જ. બહુ સીધી વાત છે. એવા સંતોની સાથે દોસ્તી આજના શુભ મંગળકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, કાકાજી, પપ્પાજી, સાહેબ, સૌના શરણાઈમાં પ્રાર્થના છે, અમને સૌને એવા મા જેવા સંતની ગોદમાં બેસાડી અમારું જીવન સર્વાંગી ધન્ય કુતાર થાય તે માટે એ સંતની સાથે એક મિત્ર ભાવે, સંતની સાથે મૈત્રી બધવાની વાત કરું છું. હું ગુરુ શિષ્યના સંબંધની વાત નથી કરતો. આનંદમાં શરૂઆતમાં અમે મંદિરમાં જવા લાગ્યા એટલે મારા મિત્રો કે મારા બેટા સ્વામિનારાયણ થઈ ગયો. મેં ઊભો રહે ભૂલો પડ્યો. મેં મારી જિંદગીમાં સારા તમે મિત્રો છો. બીજા મિત્રો મેં જય સ્વામિનારાયણ, રામાયણ, મહાભારત, સ્વામિનારાયણ, વતનાથ ને આત્માને માટે એક મિત્ર જોઈએ જ. એક ટ્યુશન હોય તો જય સ્વામિનારાયણ ટ્યુશન સામાન્ય ટીચરોનો રાખીએ છીએ. એમ આત્મા સુખી થાય તે માટે ટ્રેનિંગ માટે એક સંતો જોઈએ જ. અને સંતોમાં છે એને પોતા માટે જીવતા જ નથી. સાધુ પોતા માટે જીવે તો સાધુ ન કહેવાય. સાધુ પ્રભુના થઈને સૌને માટે જીવે એમ સાધુ. હું આ સંતોને કહું છું, ધ્યાન રાખજો. આ બધા સંતોને કહું છું, મારા પાદિક સંતોને, તમારું પુણ્ય બીજાને આપવા નહીં જતા. દરેકનું પુણ્ય લૂંટીને તમે પાછા આવો. એમને શીખવાડું. તમારી સેવા કરે, તમારે આગળ સરળ વર્તે, તમારે આગળ નમતા થાય. તમે બે શબ્દ કહો તો તમને એ મીઠા છોડ્યા વગર એકાદ વાત સમજાવે, બે વતનાથનો કોઈ પેરેગ્રાફ સમજાવે, કંઈક હેત કરીને તમને જમાડે, આનંદ કરાવે અને સંતોની સાથે મૈત્રી થઈ જાય. આપણું જીવન કેવું સરસ થાય. સાધુને કોઈ અપેક્ષા નથી અને સાધુને અપેક્ષા હોય તો સાધુ કહેવાય નહીં. તો આજના શુભ મંગળકારી દિવસે બધા આવ્યા. અમને ખૂબ આનંદ થયો. રામજીના ઉપાસક હો, હનુમાન જેવા સંતની સાથે દોસ્તી બાંધ દેજો. શિવશક્તિના ઉપાસક હો, ગણપતિ જેવા સંતની સાથે દોસ્તી બાંધ દેજો. ભગવાન સ્વામિનારાયણના ઉપાસક હો, ગુણાતીત પુરુષો છે જ. મહંત સાહેબ, ડૉક્ટર સાહેબ કેવા અદ્ભુત સાધુ, બાપરે મારા ભક્તિભાઈ કુઠારી ત્યાં એટલા બધા સરસ સાધુ. સાહેબ કુઠારી સ્વામીજી, નિર્મળ સ્વામીજી, કેવા સરસ સંતો આપ્યા છે આપણને. આવા સંતોની સાથે દોસ્તી વધારી આપણા જીવનને સર્વાંગી ધન્ય કરવા માટે આજે સંકલ્પ કરજો. કાલે ભૂલી નહીં જતા. દોસ્તી વધારવી છે. મંડળમાં જજો. કોઈના વિશે ભાવફેર થઈ જાય, અરુચિ. ખેડા ડિસ્ટ્રિક્ટની ભાષા પ્રમાણે જેમ સાહેબ બોલતા થોડો વિવેકથી બોલતા શીખજો. આંખને વિવેકી, આંખ યોગ્ય જુએ, કાની યોગ્ય સાંભળે, જીવ યોગ્ય બોલે ને ખાય. એ પ્રકારે સુંદર જીવન જીવવા માટે મહારાજને સ્વામી ગુણાતીત પુરુષો આપણને સૌને ખૂબ ખૂબ બળ આપીને આપણા જીવનને સર્વાંગી ધન્ય કરીને આપણી યાત્રા 2-3 વર્ષમાં પૂરી કરી શકીએ એવો બસ ખૂબ બળ આપે. એ જ પ્રાર્થના. સહેજાન સાંઈ મહારાજને જય.